એ ભાઈ બોલો ની. આ બહાર આવો પછી કઈક બોલું ને. મનીષ તું અહીંયા ભાઈ ઓળખાણ નહીં પડતી. મને ન ઓળખો તું એ ખબર છે આપણે 6 નંબર નિશાળમાં ભણતા. ઠેક બન્યો. હા હવે ઓળખો ને. હા હા મન્યા તું તો હાવ બદલાઈ ગયો. હા જલ્દી સુરત લગ્ન પછી વિયો છે ને પેલા બધું બદલી ગયું. લે લે હું આલા આયલા કરે તને પૂછવા હેલા નિશાળ વખત નું છે કે જી બધું. ના ના ભાઈ હવે લગન થઈ ગયા ને બધું મૂકી દીધું ને. તને યાદ છે ઓલી ગુલાબી સાયકલ વાળી? એને લગન ની કંકોત્રી મારા ઘરે આવી હતી. ઈ બધું લાવ દે આપણું શું કરે હવે. હવે એને 3 છોકરા છે ડોહા. એક દી અહીંયા રખડતો હતો એક. એવું છે. હા ઓહો તો દઈ દે. ઓલો મિત્યો અને ઓલો રાહુલ અને રોહિત ને બધા કરે હું એ બધા. ઈ બધા તો ને કામે ચડી ગયા. આપણે નિહાલ મૂકી પછી કોઈ નોકરી બોકરી નહીં લીધી. બધા કામે ચડી ગયેલા હે. તે હું છું પછી નોકરીનું ફોર્મ ભર્યું તું ને કઈ? હું ઘણી કરે આપણે આરે ઊંડિયું ઠેકતા નોકરી કોણ દે. તોય તારે જલસા છે ભાઈ. 4 વ્હીલ ને 4 વ્હીલ ને લઈને આટા મારશો. કાઈ નહીં ભાઈ બંને માંગી લેવો છો ઈ અહીંયા આવતા બંધ પડી શું કરવાનું. લે હાલો લે. હું છું 4 વ્હીલ માં. કાઈ નહીં ઓલું એટલું કઈક તૂટી ગયું. તે કાલ જોઈ લી. હા જો યાર આદરીમાં પણ નીચે ઓઇલ પડેલું છે. એ એલા ચેમ્બર તૂટી ગયું છે કદાચ. એટલે બીજો કઈ વાંધો નથી ને આમાં કઈ. ગાડી તો પતાઈ નાખી લે. ખખડાઈ નાખી લે ગાડી. કોની છે? માગી ગાડી છે ભાઈ આપણું થોડું છે કાંઈ. એ રોહિત ચા. આને જોઈ લે તને ચેમ્બર તૂટલું છે. હાલ આપણે ચા પાણી પી લઈએ. હાલો